બરવાડા તંત્ર દ્વારા શહેરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। બરવાડા શહેર ખમીદાણા ચોકથી ડિમોલેશન શરૂ કર્યું છે। બરવાડા શહેરમાંથી અમદાવાદ ભાવનગર 6 લાઇન હાઈવે પર દબાણ કરાયું છે। બરવાડા તંત્ર દ્વારા શહેરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। બરવાડા શહેરમાં ખમીદાણા ચોકથી ડિમોલેશન શરૂ કરાયું છે। બરવાડા શહેરમાંથી અમદાવાદ ભાવનગર 6 લાઇન હાઈવે રોડ પર દબાણ કરાયું છે। બરવાડા હાઈવે રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બરવાડા મામલતદાર, પ્રાંત અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું છે। હું સીઆર પ્રજાપતિ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાડા। આજ રોજ અમે અહીંયા નગરપાલિકા વિસ્તારની અંદર ખમીદાણા ગેટથી શરૂ કરીને ટી જંકશન સુધી જે છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે નગરપાલિકા મારફતે। ચીફ ઓફિસર શ્રી બરવાડા નગરપાલિકા, પીએસઆઈ શ્રી બરવાડા પોલીસ સ્ટેશન અને અમારા સમગ્ર તંત્રના સંકલનથી અમે ત્યાં દબાણો દૂર કરેલા છે। હાલે 4 લેનની કામગીરી કાર્યરત છે। વધુમાં નગરપાલિકા દ્વારા જે છે એ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ આઇકોનિક રોડનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે। એના અંતર્ગત એ વિસ્તારની અંદરથી અમે અત્યારે 5000 સ્ક્વેર મીટર જેટલો વિસ્તાર છે એના પરના અનધિકૃત દબાણો દૂર કર્યા છે। આ દબાણો જે છે એ વિવિધ તબક્કામાં થયા છે। ખાસ કરીને નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી એના પછીના સમયગાળાની અંદર જે છે આ પ્રકારના અનધિકૃત દબાણો ઊભા કરવામાં આવ્યા। વધુમાં અમને પ્રાપ્ત થતી ઇન્ક્વાયરલ માહિતી હેઠળ એવું પણ છે કે કેટલાક શખ્સો દ્વારા જે છે આને ભાડે આપી અને એનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે એ બાબતોની નગરપાલિકા દ્વારા પણ ખાસ નોંધ લીધેલી છે અને તે મુજબ જરૂરી કાર્યવાહી કરી છે। રિપોર્ટર ચિંતન વાગડિયા, આઈબીસી ન્યૂઝ, બરવાડા।